પઢાઓ બેટી બચાવોના નારા મોદી સરકાર લગાવી રહી છે। એ છેલ્લા કઈ વર્ષોથી અમે સાંભળી રહ્યા છે। દેશની બેટીઓ, માતાઓ, બાળાઓ અસુરક્ષિત છે। એ ખાલી ફેક નારા છે, બેટી બચાવો બેટી પઢાઓ। અને અમે એ વિરોધમાં ધરણા પ્રદર્શન આજે રાખ્યો છે। તો એનો અમને ન્યાય મળવો જોઈએ અને આવા નારાધામ લોકોને ફાંસીની સજા આપે સરકાર। અને ધ્યાનમાં લઈને અમારા નારીઓના મુદ્દા જે લઈને અત્યારે અમે ઊભા છે। આમ આદમી પાર્ટીમાં હું ગુજરાત પ્રદેશ સહસંગઠન મંત્રી તરીકે સેવા બજાવું છું। આજે 31 ઓક્ટોબર આ દેશના મહામાનવ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે અને 31 ઓક્ટોબરે આમ આદમી પાર્ટી કાળો દિન મનાવવા માટે જઈ રહી છે। કેમ કે ગુજરાત રાજ્યની અંદર મહિલાઓ સુરક્ષિત નથી, બહેનો અને દીકરીઓ સુરક્ષિત નથી। આ રાજ્યની અંદર જ્યાં જુઓ ત્યાં અફરાતફરીનો માહોલ છે। રાજ્યનું અર્થતંત્ર પણ તૂટી ભાંગ્યું છે। જીડીપી -23 પોઈન્ટ નહીં પણ -50 પોઈન્ટ છે અને આ દેશમાં 20 લાખ કરોડ લોકો નોકરીઓ ગુમાવવાનો વારો આવી રહ્યો છે આવનારા દિવસોમાં। ગુજરાત રાજ્યની અંદર સરેરાશ રોજથી 5-7 બળાત્કારની ઘટનાઓ બને છે, પણ રૂપાણી સરકારનું તંત્ર હજી ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે। રાજ્યની અંદર રોડ, રસ્તા, પાણી સુવિધાના તમામ તંત્ર ખાડે ગયું છે। રાજ્યમાં ઝાડ રોપી શકાય એવા રોડની હાલતો થઈ ગઈ છે। તંત્ર સૂતું છે, પોતાની વાહવાહી કરવામાં, પોતાની ફેંકવામાં મશગુલ છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ લેવલ પર પોતાની વાહવાહી લૂંટવામાં મશગુલ છે, જ્યારે દેશનો આમ આદમી કંગાળ બન્યો છે, રોડ પર આવી ગયો છે। આ કપરી મોંઘવારીમાં લોકોને કેમ જીવવું એના માટેના સાચા છે। રોજે રોજ બેન દીકરીઓ પર બળાત્કાર થાય છે, એના પર ઢાંક પીછોડા કરવામાં આવે છે અને આમ આદમી પાર્ટી આ સરમુખત્યારશાહીને ચલાવી